નમસ્કાર મિત્રો, આપ સૌને જય ગૌ માતા। ગાય ભેંસ જાળવણી માટે સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે, તો એ કોને મળી શકે તમામ બાબતો જાણીએ। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો। આ યોજના માટે ફોર્મ એપ્રિલ 25થી જૂન 25ના તબક્કાની સહાય માટે 1/7/2025થી 15/7/2025 સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ સમયગાળા દરમિયાન લાભાર્થી સંસ્થાએ અચૂકપણે આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે। જે તબક્કા માટે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી ન કરેલ લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવાપાત્ર રહેશે નહીં। તો કોને લાભ મળી શકે એ જાણીએ। તો મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અંગેની જાહેરાત। રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા પોજરાપોળને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાકીય વર્ષ 2025-26 માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા પોજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવની સહાયની યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવેલ છે। યોજનાના ઠરાવ તેમજ શરતો તમારે જોઈતી હોય તો એ તમને gausevagujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે। એપ્રિલ 25થી જૂન 25ના તબક્કાની સહાય માટે 15/7 સુધી આપ અરજી કરી શકો છો। ત્યારબાદ છે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ લઈ અરજીના પ્રિન્ટ આઉટમાં બિડાણમાં રાખવાના જણાવેલ જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન 21માં નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરી, જિલ્લા પંચાયતની કચેરી ખાતે જે હોય છે ત્યાં અરજી રજૂ કરવાની રહેશે। સદર ઓનલાઈન કરેલ અરજી તથા અરજી બિડાણમાં જણાવેલ સાધનિક કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલક નિયામક શ્રી જિલ્લા પંચાયત ખાતે દિન 21માં રજૂ ન કરે તો તે અરજી રદ કરવા પાત્ર રહેશે। તો આપ અમારો આ વિડીયો જે ગૌશાળાઓ સંભાળે છે પોજરાપોળો તેમના સુધી શેર કરો, જેથી એ પોજરાપોળ અને ટ્રસ્ટોને લાભ મળી શકે। થેન્ક યુ, આભાર।